ડિયર સ્ટુડન્ટ, આજે આપણે આલ્કિન સંયોજન બનાવવાની ત્રીજી પદ્ધતિ પહોંચ્યા વિસિનલ ડાયહેલાઇડમાંથી. વિસિનલ એટલે શું? પાંચ પાસેના જે કાર્બન હોય સંલગ્ન એને વિસિનલ કહેવાય અને તેમાં બે હેલોજન હોય અને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય છે. હવે એક જ કાર્બન ઉપર બંને હેલોજન હોય તો એને જેમિનલ કહેવાય છે. આ છે વિસિનલ. પાંચ પાસેના બે કાર્બન ઉપર બે સમાન હેલોજન હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ, અને એક જ કાર્બન ઉપર બે હેલોજન આવેલા હોય તો જેમિનલ કહેવાય. આપણે વિસિનલ ડાયહેલાઇડ લેશું. એવા ડાયહેલાઇડ કે જેમાં બે સંલગ્ન કાર્બન, સંલગ્નનો મતલબ થાય પાંચ પાસે આવેલા કાર્બન, બે હેલોજન જોડાયેલા હોય તો એને વિસિનલ અથવા તો સમિધિ ડાયહેલાઇડ કહેવાય. આ વિસિનલ ડાયહેલાઇડની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરતા ઝિંક બંને હેલોજન સાથે જોડાય અને ઝિંક ડાયહેલાઇડનો અણુ છૂટો તોડે છે, એટલે કે ZnH2X એટલે હેલોજન. અહીંયા ક્લોરીન, બ્રોમિન અથવા તો આયોડીન હોઈ શકે, ફ્લોરિન નહીં, અને આલ્કિન બનશે. એટલે અહીંથી બે ક્લોરીન દૂર થયા પછી બંને કાર્બનનો એક એક બંધ બાકી રહેશે, ત્યાં પાઈ બંધ રચાય અને આલ્કિન બને. આ પ્રક્રિયાને ડી હેલોજિનેશન કહેવાય. તમને ઘણીવાર કીધું ડી એટલે દૂર થતું હોય એના માટે વપરાય છે ડી હેલોજિનેશન. હવે આપણે 1,2-ડાયબ્રોમો ઇથેન લઈએ. એની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરતા ઝિંક ધાતુ બે બ્રામિન સાથે જોડાય અને ZnBr2 મુક્ત થાય છે. અને કાર્બન કાર્બન વચ્ચે બેયના એક એક બંધ આવેલા છે અને એક એક બંધ બાકી જઈ જોડાય અને આલ્કિન ઇથિન બનશે. એટલે અહીંયા આગળ 1,2-ડાયબ્રોમો ઇથેનમાંથી ઇથિન બનશે. આ જ રીતે 1,2-ડાયબ્રોમો પ્રોપેન છે. એટલે પહેલા અને બીજા કાર્બન ઉપર બ્રોમિન આવેલું છે એટલે એ પણ વિસિનલ થશે પાસેના કાર્બન ઉપર. હવે ઝિંક છે એ બે બ્રોમિન સાથે જોડાય ZnBr2 મુક્ત થાય છે. એટલે આપણો જે બીજો કાર્બન છે એમાંથી એક બ્રોમિન અને પહેલા કાર્બન ઉપર એક બ્રોમિન દૂર થાય, ત્યાં દ્વિબંધ રચાઈ જાય એટલે આલ્કિન પ્રોપિન બનશે. હવે ઉદાહરણ લઈએ. ધારો કે આપણને 1,2-ડાયબ્રોમો સાયક્લોબ્યુટેન આપેલું છે. આ છે 1,2-ડાયબ્રોમો સાયક્લોબ્યુટેન. એની ઝિંક સાથે પ્રક્રિયા થાય તો આ ઝિંક બે બ્રામિનને લઈને દૂર થશે એઝ એ ZnBr2 અને ત્યાં દ્વિબંધ રચાશે એટલે સાયક્લો બ્યુટીન બનશે. અહીંથી અહીં CH2, આ CH2, આ CHBr અને CHBr છે. અહીંથી બે બ્રોમિન જાય એટલે CH ડબલ બોન્ડ CH અને અહીંયા CH2 રચાશે એટલે સાયક્લોબ્યુટીન નિપજ મળે છે. આ રીતે આ પ્રક્રિયાને ડી હેલોજિનેશન કહેવામાં આવે છે. હવે આલ્કોહોલ સંયોજનમાંથી એસિડિક નિર્જલીકરણ દ્વારા, એટલે જે આલ્કોહોલ સંયોજન હોય એનું એસિડની હાજરીમાં આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર કરતા આલ્કિન બને છે. આલ્કોહોલ સંયોજન એ હકીકતમાં આલ્કેનના જ વ્યુત્પન્નો છે. આલ્કેનમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ આલ્કેન ઇથેન છે, આ ઇથેનોલ છે. એટલે આલ્કોહોલ એ આલ્કેનના જ હાઇડ્રોક્સિલ OH સમૂહ ધરાવતો વ્યુત્પન્ન છે. એટલે આમાંથી બનતું સંયોજન એટલે એને વ્યુત્પન્ન કહેવાય.
એટલે ઇથેનનું વ્યુત્પન્ન એટલે આલ્કેનનું વ્યુત્પન્ન થશે, આલ્કોહોલ છે, અને અહીંયા એનું સામાન્ય સૂત્ર ROH લખાય. તો અહીંયા R વાળો ભાગ આલ્કાઇલ સમૂહ છે એટલે CnH2n+1 કાર્બન 2, તો હાઇડ્રોજન 4 ને 5 અને OH. આ રીતે સામાન્ય સૂત્ર થશે. હવે આલ્કોહોલ સંયોજનને આલ્કોહોલને ROH વડે દર્શાવે તો R વાળો ભાગ કેટલો હોય તો કે CnH2n+1 હોય. આલ્કોહોલ સંયોજનને જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરશું ત્યારે એમાંથી પાણીનો એક અણુ દૂર થઈ આલ્કીન સંયોજન આપે છે. આમ એસિડની હાજરીમાં સલ્ફ્યુરિક એસિડ લેવાનો હેતુ એ છે કે સલ્ફ્યુરિક એસિડને પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ છે એટલે ઉત્પન્ન થતું પાણી એમાં શોષાઈ જાય એટલે વધુમાં વધુ નિપજ મળી રહે છે. આ પ્રક્રિયાને આલ્કોહોલ સંયોજનનું એસિડિક નિર્જલીકરણ થવું એટલે પાણીનું દૂર થવું કહેવાય છે. આ પ્રક્રિયાને બીટા વિલોપનનું પણ એક ઉદાહરણ કહી શકાય, કારણ જે કાર્બન ઉપર OH સમૂહ આવેલો છે તે આલ્ફા અને તેનો પાડોશી બીટા છે. અહીંથી એક OH દૂર થાય એટલે બાજુના કાર્બન જે બીટા કહેવાય છે પાડોશી, એના ઉપરથી એક H દૂર થાય અને HOH H2O દૂર થશે. હવે આ બંને કાર્બનના એક એક બંધ બાકી રહેશે એટલે પરસ્પર એની ચાર સંયોજકતા પૂર્ણ કરવા માટે પરસ્પર જોડાઈ જાય અને દ્વિબંધ વાળો ઇથીન બનશે. કારણ કે OH સમૂહ બીટા કાર્બન પરના હાઇડ્રોજનનું વિલોપન કરે છે. અહીંયા વિલોપ થવું એટલે કે દૂર થવું, એક OH દૂર થાય તેના પાડોશી બીટા ઉપરથી એક હાઇડ્રોજન પણ દૂર કરે તો જ H અને OH પાણીનો અણુ દૂર થશે. હવે આપણે હજી એક ઉદાહરણ લઈએ તો ધારો કે પ્રોપેન 1 લઈએ. આ છે પ્રોપેન 1 સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. OH વાળો કાર્બન આલ્ફા નો પડોશી બીટા, અહીંથી OH સમૂહ દૂર થાય એટલે અહીંથી H દૂર થાય એટલે H અને OH એટલે પાણીનો અણુ દૂર થશે એટલે CH3CH ડબલ બોન્ડ CH2 यानी કે પ્રોપીન બનશે. એટલે પ્રોપેન 1 માંથી પ્રોપીન આ રીતે આલ્કોહોલ માંથી બીટા વિલોપન પ્રક્રિયા દ્વારા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પાણીનો અણુ દૂર થઈ આલ્કીન બનાવે છે. હવે આપણે આલ્કીન સંયોજનના ભૌતિક ગુણધર્મો પહોંચ્યા. આલ્કીન સંયોજનો સમઘટકતાના પ્રકારો એટલે આલ્કીનમાં બંધારણીય સમઘટકતા હોય છે, પછી એમાં શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા હોય છે. ત્યારે આલ્કીનમાં શૃંખલા અને સ્થાન ઉપરાંત ભૌમિતિક સમઘટકતા હોય છે. આલ્કીનમાં રોટામર્સ ધ્રુણકો રચાય છે, ધ્રુણી રચાય છે, તો અહીંયા નહીં થાય. અહીં ભૌમિતિક સમઘટકતા હોય તો આલ્કેનમાં ના હોય. બરાબર. આ સિવાયના આલ્કીનના ભૌતિક ગુણધર્મ આલ્કેન સાથે સામ્યતા ધરાવે છે. હવે આલ્કીનના પ્રથમ ત્રણ સભ્ય એટલે કે ઇથીન, પ્રોપીન અને બ્યુટીન આ ત્રણેય વાયુ છે. પછી 5 કાર્બન વાળા એટલે પ્રથમ ત્રણમાં કયા ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પછી પેન્ટીન થી 14 કાર્બન સુધીના 14 સભ્ય 5 થી 14 સભ્ય એટલે 19 કાર્બન સુધીના આલ્કીન પ્રવાહી હોય છે. અને તેનાથી વધારે એટલે 20 કે 20 થી વધુ કાર્બન વાળા બધા આલ્કીન ઘન સ્વરૂપે હોય છે. ઇથીન એકમાત્ર રંગહીન અને થોડી સુગંધ વાળો વાયુ છે.
આ બધા જ આલ્કીનના એકમાત્ર ઇથિન જ સુગંધી હોય છે વાયુ. ઇથિન વાયુ સુગંધી હોય છે, મીઠી વાસવાળો. એ સિવાય એકેયને વાસ હોતી નથી. અન્ય બધા આલ્કીન સંયોજનો રંગવિહીન, વાસવિહીન અને પાણીમાં અદ્રાવ્ય હોય છે. અને બધા આલ્કીન પાણીમાં દ્રાવ્ય હોતા નથી, કારણ કે એની દ્રવ્યતા ખૂબ જ ઓછી કે નહિવત હોય. જ્યારે પાણી વધારે પડતો દ્રવ્ય હોય છે, એટલે પાણીમાં દ્રાવ્ય હોતા નથી. પણ આ બધા આલ્કીન સંયોજનો અધ્રુવીય દ્રાવક જેવા કે બેન્ઝીન, પછી પેટ્રોલિયમ, ઇથર, આ બધા અધ્રુવીય સંયોજન છે. એમાં સહેલાઈથી આલ્કીન દ્રાવ્ય થાય છે. આલ્કીનના અણુનું કદ વધવાની સાથે તેના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, કારણ કે કદ વધે, અણુભાર વધે. ઇથિન કરતાં પ્રોપીનનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. પ્રોપીન કરતાં બ્યુટીનનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. હવે બ્યુટીનમાં જો એક શાખા આવે, આ 2-મિથાઇલ પ્રોપીન થશે, તો એનું ઉત્કલન બિંદુ ઘટશે. આ બેયના અણુસૂત્ર સમાન છે, પણ આ રેખીય છે, આ શાખીય છે. તો રેખીય હોય તો આપણે શીખ્યા એના બે અણુ વચ્ચેનું અંતર, આંતર આણ્વીય અંતર ઓછું હોય, એટલે અણુ વધારે નજીક હશે, એટલે આ કેસમાં વાંડરવાલ્સ આકર્ષણ વધારે હોય. પણ તેટલા અણુભાર વાળું આપણે શાખા વાળું આલ્કીન હોય તો એમાં અણુ વચ્ચેનું અંતર વધી જાય, સંપર્ક સપાટી ઘટી જાય, વાંડરવાલ્સ આકર્ષણ ઘટે, તો ઉત્કલન બિંદુ નીચા હોય છે. કારણ કે અહીંયા C2H4 છે અને અહીંયા C3H6, એટલે એક કાર્બન અને બે હાઇડ્રોજન જેટલો વધારો થાય છે. અણુનું કદ વધવા સાથે ઉત્કલન બિંદુ નિયમિત રીતે વધે, એટલે પ્રત્યેક CH2 એટલે ઇથિનથી પ્રોપીન જાઓ કે પ્રોપીનથી બ્યુટીન જાઓ, એટલે તફાવત કેટલો CH2 જેટલો આવશે. તો પ્રત્યેક CH2 ના ઉમેરા સાથે ઉત્કલન બિંદુમાં 20 થી 30 કેલ્વિનનો, એટલે આનું ઉત્કલન બિંદુ એના કરતાં 20 થી 30 કેલ્વિન વધારે, એના કરતાં 20 થી 30 કેલ્વિન વધારે હોય. આલ્કીન સંયોજનની જેમ આ સરળ શૃંખલાવાળા આલ્કીન છે, એના ઉત્કલન બિંદુ સમઘટકીય, આ શાખિત શૃંખલાવાળો આલ્કીન છે, એના કરતાં ઊંચા હોય. એટલે બ્યુટ 1 નું ઉત્કલન બિંદુ ઊંચું હોય અને 2-મિથાઇલ પ્રોપીનનું નીચું. આ બેયનું અણુસૂત્ર સમાન છે. આ બે એકબીજાના સમઘટકો છે. તો એ સમઘટકમાં આ બેયના અણુભાર સરખા હોય, તો એની કાર્બનની ગોઠવણી રેખીય હોય તો ઉત્કલન બિંદુ ઊંચું, એમાં શાખા આવી જાય તો ઉત્કલન બિંદુ નીચા હોય છે. આ રીતે એના ભૌતિક ગુણધર્મ જોવા મળે છે. આલ્કીન સંયોજનના આપણે રાસાયણિક ગુણધર્મ પહોંચ્યા. આલ્કીન સંયોજનમાં એક ઓછામાં ઓછો એક નિર્બળ પાયબંધ આવેલો છે. નિર્બળ બંધિત પાય ઇલેક્ટ્રોનનો મહત્તમ સ્ત્રોત છે, જેથી તે યોક્સિલ પ્રક્રિયા આપે. યોક્સિલમાં શું થાય કે આનો પાયબંધ તૂટે અને કંઈ પણ દૂર થયા વગર બીજા કોઈ અણુ પ્રક્રિયકના તેમાં દાખલ થઈ જાય છે. એટલે પાયબંધ તૂટીને કોઈ પ્રક્રિયકનો અણુ સંપૂર્ણ દાખલ થઈ જાય એટલે યોક્સિલ પ્રક્રિયા દર્શાવે. જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કોઈ એક ધન ભારિત સ્પીસીસ કે જે પાયબંધના ઇલેક્ટ્રોન વડે આકર્ષાય, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી આ પાયબંધના ઇલેક્ટ્રોન વડે આકર્ષાય અને સહેલાઈથી ત્યાં પ્રક્રિયકનો અણુ ઉમેરાઈ જશે. એટલે દ્વિબંધ ઉપર જોડાયેલી યોક્સિલ નિપજ આપે. કેટલાક પ્રક્રિયક મુક્તમૂલક ક્રિયાવિધિ પણ દાખલ થાય. હા, ઘણી વખત અહીં પાયબંધ તૂટે
ત્યારે બંને કાર્બન પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય, તો ઘણી વખત ત્યાં મુક્ત મૂલક પણ ઉમેરાય છે, એટલે મુક્ત મૂલક ક્રિયાવિધિ કહેવાય. જ્યારે દ્વિબંધમાં પાઇ બંધનો બંધ તૂટે ત્યારે બંને કાર્બન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય તેને મુક્ત મૂલક કહેવાય. તો નવો મુક્ત મૂલક ત્યાં જોડાઈ જાય અને યોક્સિલ નિપજ આપે છે. કેટલીક વિશેષ પરિસ્થિતિમાં આલ્કીન સંયોજન મુક્ત મૂલક પ્રક્રિયા દર્શાવશે એ આપણે જોઈએ. આલ્કીન સંયોજનમાં ખાસ યાદ રાખજો, ઓક્સિડેશન અને ઓઝોનોલિસિસ મુખ્ય હોય છે. એટલે આલ્કીનનું ઓક્સિડેશન અને તેની ઓઝોન સાથેની પ્રક્રિયા એટલે ઓઝોનોલાઇસિસ. ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાશે, ઓઝોનોલાઇસિસમાં ઓઝોન ઉમેરાશે ની ખાસ પ્રક્રિયાઓ આપે છે. તો પહેલા આપણે લઈએ આલ્કીનની, જે આપણે આગળ આવી ગયું ડિવિઝન છે, આલ્કીનની ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા અથવા તો આલ્કીનમાં ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. આપણે આગળ આવી ગયું હાઇડ્રોજનેશનમાં ઉદ્દીપક તરીકે નિકલ, પેલેડિયમ અથવા તો પ્લેટિનમનો ઉપયોગ કરીએ છીએ. આલ્કીન સંયોજનમાં સૂક્ષ્મ વિભાજિત નિકલ, પેલેડિયમ અથવા તો પ્લેટિનમ જેવા ઉદ્દીપકની હાજરીમાં નિકલ, પેલેડિયમ અથવા પ્લેટિનમ જેવા ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજનનો એક અણુ ઉમેરાય અને આલ્કીન સંયોજન આપે છે, જેમ કે ઇથિન. ઇથિનમાં ડાયહાઇડ્રોજન ઉમેરતા આ ઇથિનમાંનો પાઇ બંધ તૂટે, એટલે આ જે પાઇ બંધ તૂટે એટલે બંને કાર્બન એક એક બંધ બાકી રહેશે. તો હાઇડ્રોજનનો જે ડાયહાઇડ્રોજન અણુ છે એ નિકલ ધાતુની સપાટી પર સક્રિય થાય અને બે પરમાણુ બનશે અને બંને પરમાણુ એક એક કાર્બન સાથે જોડાય એટલે ડાયહાઇડ્રોજનનો અણુ ઉમેરાય અને ઇથેન નિપજ આપે છે. આ જે પ્રોપીન હોય છે તો CH3 CH ડબલ બોન્ડ CH2 છે. અહીંયા પણ એક સિગ્મા ને પાઇ બંધ આવેલો છે. પાઇ બંધ સહેલાઈથી તૂટે છે એટલે બંને કાર્બનના એક એક બંધ બાકી રહેશે. તો આ ડાયહાઇડ્રોજન નિકલની સપાટી ઉપર જઈ ત્યાં વિઘટન પામી બંને કાર્બન સાથે એક એક હાઇડ્રોજન જોડાય અને પ્રોપેન નિપજ આપે છે. આ થઈ આલ્કીનની ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. આપણે આલ્કીનમાં હેલોજન તત્વનું ઉમેરણ લઈએ. આલ્કીનમાં હેલોજન તરીકે ફ્લોરિન ઉમેરાય નહીં અને આયોડિન. આપણે ફક્ત બ્રોમિન અને ક્લોરિનની વાત કરશું. આલ્કીન સંયોજનમાં બ્રોમિન એટલે ડાયબ્રોમિન, Br2, ડાયક્લોરિન, Cl2 જેવા હેલોજન તત્વ ઉમેરાય વિસિનલ ડાયહાઇડ આપે. ધારો કે આપણે ઇથિન લઈએ, એમાં કાર્બન કાર્બન વચ્ચેનો પાઇ બંધ તૂટે એટલે બંને પાસના કાર્બન ઉપર બે હેલોજન સમાન આવશે, માટે વિસિનલ ડાયહાઇડ આપે છે. જો કે આયોડિન અહીં બ્રોમિન અને ક્લોરિન ઉમેરાશે. આયોડિન સામાન્ય રીતે આ પ્રક્રિયા દર્શાવતો નથી, કારણ કે આયોડિન કદમાં મોટો થઈ જાય છે એટલે I સાથેનો બંધ તૂટી અહીં કાર્બન અને આયોડિનનો બંધ નિર્બળ રહેશે એટલે આયોડિનેશન થતું નથી. ક્લોરિનેશન થશે આલ્કીનનું, બ્રોમિનેશન થશે. જ્યારે બ્રોમિન અસંતૃપ્ત સ્થાન સાથે, અસંતૃપ્ત સ્થાન એટલે કે પાઇબંધ જોડાય છે તો બ્રોમિન કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળેલું હોય છે, જેનો રંગ લાલાશ પડતો નારંગી હોય છે. તો જેવો પાઇબંધ તૂટીને બે બ્રોમિન જોડાઈ જાય એટલે એનો લાલાશ પડતો નારંગી રંગ દૂર થાય છે. એટલે આ પ્રક્રિયા અસંતૃપ્તતાની પરખ માટે ટેસ્ટ ટ્યુબમાં તમને જો
આલ્કીન સંયોજન છે કે નહીં એ ચેક કરવા માટે લેબોરેટરીમાં આલ્કીનમાં બ્રોમિન CCl4 માં ઓગાળેલું હોય તે ઉમેરવામાં આવે છે અને જો એ CCl4 બ્રોમિનમાં ઓગાળેલું છે તેનો લાલાશ પડતો નારંગી રંગ દૂર થઈ જાય તો સમજી લેવું કે આપણું સંયોજન આલ્કીન છે, મતલબ એમાં પાઈ બંધ આવેલો હોવો જોઈએ. અસંતૃપ્તતાની પરખ માટે પણ આ કસોટી કરવામાં આવે છે. અસંતૃપ્તતા એટલે કે દ્વિબંધ અને ત્રિબંધની પરખ માટેની કસોટી. આલ્કીનમાં હેલોજનનું ઉમેરણ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. આ આલ્કીનમાં અહીંયા જે બ્રોમિન છે એના બે ભાગ પડે એટલે Br- અને Br+ થશે. તો આ જે ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન છે પેલા અહીં હુમલો કરશે, એનો પાઈ બંધ તૂટે એટલે બે ઇલેક્ટ્રોન આવી જાય તો આ માઈનસ અને આ પ્લસ થશે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન અનુરાગી છે અહીંયા જોડાશે અને પછી Br અહીંયા જોડાશે. જો કઈ રીતે થાય તમને સમજાવું. પહેલા આલ્કીનમાં પાઈ બંધ તૂટે, ધારો કે બંને ઇલેક્ટ્રોન આ પાઈ બંધના આ કાર્બન ઉપર ચાલ્યા ગયા એટલે આની ખાલી કક્ષક એટલે પ્લસ, આની ભરાયેલી એટલે માઈનસ થશે. હવે બ્રોમિનના વિષમભાગી વિભાજનથી આ Br- અને Br+ થાય. આ જે Br+ છે ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે એ અહીંયા હુમલો કરીને જોડાશે અને ઋણાયન અહીંયા જોડાશે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય, જેમાં ચક્રીય હેલોનિયમ આયન બનતો હોય છે. જે આપણા એનો મિકેનિઝમ આપણા સિલેબસમાં નથી બરાબર, બસ ખાલી એટલો શબ્દ જ આવશે. હવે એક સાયક્લિક હેલોનિયમ આયન બનતું હોય છે અને પછી અહીંયા બ્રોમિન અને અહીં બ્રોમિન જોડાય અને વિસિનલ ડાયલાઇડ આપે છે જે આપણા કોર્સની બહાર છે. આપણે આટલું જ ધ્યાન રાખવાનું રહેશે. મિકેનિઝમ ટૂંકમાં નથી. એટલે ઇથિનમાં પાઈ બંધ તૂટે છે એટલે બંને કાર્બન ઉપર એક એક બ્રોમિન દાખલ થાય CCl4 ની હાજરીમાં. એટલે બ્રોમિનનો જે રંગ લાલાશ નારંગી હતો એ દૂર થાય એટલે આલ્કીન સંયોજનની હાજરી બતાવે અને વિસિનલ ને 5 ના કાર્બન ઉપર હેલોજન આવે, 1,2 ડાયબ્રોમો ઇથેન આપે છે. એટલે પ્રોપીન લઈએ તો આમાં પણ પાઈ બંધ તૂટે એટલે બંને કાર્બન ઉપર એક એક હેલોજન જોડાઈ જાય. તો ક્રમ અહીંથી આપો તો બીજો ત્રીજો, અહીંથી આપો તો 1 2 લઘુત્તમ ક્રમનો નિયમ મુજબ આ પણ વિસિનલ કહેવાય. 5 ના કાર્બન ઉપર બે હેલોજન આવ્યા એટલે 1,2 ડાયક્લોરોપ્રોપેન નિપજ આપે છે. આ જ રીતે જો તમને સાયક્લોપ્રોપીન બ્રોમિનની જેમ ક્લોરીનનો રંગ છે હોતો નથી CCl4 માં આપે એટલે ઈ બ્રોમિન જ યુઝ થાય કારણ કે રંગ પરિવર્તન આવે છે. આ સાયક્લોબ્યુટીન છે, આનો પાઈ બંધ તૂટશે એટલે બંને કાર્બન ઉપર એક એક ક્લોરીન જોડાશે. આ પણ વિસિનલ કહેવાય. 1,2 ડાયક્લોરો સાયક્લોબ્યુટેન નિપજ આપે છે. આ રીતે આપણને નિપજ મળશે. હાઇડ્રોજન હેલાઇડ સંયોજનનું ઉમેરણ. આલ્કીનની અંદર હાઇડ્રોજન હેલાઇડ HF નહીં પણ HCl, HBr અને HI ઉમેરાશે. આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ જેવા કે HCl, HBr અને HI ઉમેરાય આલ્કાઇલ હેલાઇડ સંયોજન બને. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ ઇથિન. તો ઇથિનની HCl સાથે પ્રક્રિયા કરતા આનો પાઈ બંધ તૂટે, અહીંયા H આવશે તો અહીંયા Cl, તો આપણને ઇથાઇલ ક્લોરાઇડ એટલે આલ્કાઇલ હેલાઇડ બન્યું. એનું ક્લોરોઇથેન કહેવાય. સામાન્ય નામ ઇથાઇલ ક્લોરાઇડ કહેવાય. એટલે આલ્કાઇલ સાથે હેલોજન આલ્કાઇલ હેલાઇડ બને.
હાઇડ્રોજન સંયોજનની સક્રિયતાનો ક્રમ, તો આ બધામાં કયો વધુ ઝડપથી પ્રક્રિયા આપશે? તો HI. કેમ? H અને I વચ્ચે કદનો તફાવત મોટો, આ બંધ સહેલાઈથી તૂટે, એટલે HI ની સક્રિયતા વધારે હશે. એના કરતા બ્રોમિન કદમાં બંધ મજબૂત થશે, એટલે HBr ની સક્રિયતા HI કરતા ઓછી, અને HCl ની સક્રિયતા એના કરતા પણ ઓછી, કારણ કે ક્લોરીન બ્રોમિન કરતા પણ નાનો થઈ જાય. એટલે આવા ઉમેરણમાં HI સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે, એનાથી ધીમેથી HBr, એનાથી ધીમેથી HCl. આલ્કીન સંયોજનમાં હેલોજન તત્વના ઉમેરણની જેમ આલ્કીનમાં આપણે હેલોજન ઉમેરતા હતા, તો પ્લસ અને માઇનસ, તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપે છે. એટલે આ જે ધનભારિત ભાગ હોય તે પાઈ બંધના આનું વિષમભાગી વિભાજન થાય, એટલે આનો ધન આયન એટલે ઇલેક્ટ્રોન અનુરાગી એ પાઈ બંધ વડે આકર્ષાય અને દાખલ થાય છે. એ જ રીતે હાઇડ્રોજન હેલાઇડના ઉમેરણમાં આ ધન ભાગ અને આ ઋણ ભાગ થશે, બંધ તૂટે, એટલે H+ અને Cl-, તો આ જે H+ છે ઇલેક્ટ્રોન અનુરાગી થશે, એ પાઈ બંધ તૂટીને ત્યાં દાખલ થશે, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. આ બાબત આપણે સંમિત અને અસંમિત આલ્કીનના ઉદાહરણ દ્વારા સમજીએ. તો આલ્કીન બે ટાઈપના હોય છે, એક તો સંમિત અને એક અસંમિત હોય છે. તો જ્યારે દ્વિબંધની બંને બાજુના ભાગ સમાન હોય, દ્વિબંધની આ બાજુ CH2 આ બાજુ CH2 એટલે સંમિત કહેવાય. પછી CH3CH ડબલ બોન્ડ CH એટલે ઇથિન છે એ સંમિત આલ્કીન કહેવાય. પછી આ છે બ્યુટોઇન, એ પણ સંમિત કહેવાય. દ્વિબંધની આ બાજુ CH3 આખો ભાગ જોવાનો, અને આ બાજુ CH3CH સમાન છે, તો એ સંમિત કહેવાય. હવે ધારો કે અહીંયા Cl હોય અને અહીંયા CH3, તો આ CH3 છે અને આ CH2Cl, તો આ સંમિત કહેવાય નહીં. તો અસંમિત આલ્કીન કોને કહેવાય? દ્વિબંધની બંને બાજુના ઘટકો જુદા હોય. દ્વિબંધની આ બાજુનો ભાગ CH2 અને આ બાજુ CH3CH એટલે અસંમિત કહેવાય. પછી આપણે લઈએ બ્યુટ1ઇન, તો આ પણ અસંમિત કહેવાય. આ બાજુ CH2 છે, આ બાજુ CH ડબલ બોન્ડ CH2 CH3 છે, એટલે આ પણ અસંમિત આલ્કીન થશે. તો આપણે પહેલા સંમિત આલ્કીનની વાત કરીશું ને પછી અસંમિત આલ્કીનની વાત કરીશું. પહેલા આપણે સંમિત આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરીએ. સંમિત એટલે ખબર પડી ગઈ, આલ્કીન સંયોજનમાં HBr સાથે યોગશીલ પ્રક્રિયા. સંમિત આલ્કીન સંયોજનમાં દ્વિબંધ સાથે સમાન સમૂહ હોય, એટલે દ્વિબંધની ડાબી બાજુ અને જમણી બાજુ સમાન સમૂહ એટલે સંમિત આલ્કીન કહેવાય. એની HBr સાથે પ્રક્રિયા કરી બંધ તૂટે, H+ અને Br- થશે. હવે સંમિત આલ્કીનનો ફાયદો એ રહેશે કે આનો પાઈ બંધ તૂટીને ધારો કે બંને ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ પ્લસ અને માઇનસ થશે, તો H+ અહીંયા જોડાશે અને Br- બે ઇલેક્ટ્રોન લઈને અહીંયા આવશે, તો એની પર બ્રોમો ઇથેન બનશે. હવે ધારો કે આ પાઈ બંધ તૂટે છે અને બંને ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર ચાલ્યા છે, તો આ ધન થશે, તો અહીંયા Br- જોડાશે, તો અહીંયા H+, તો એની પર તો બ્રોમો ઇથેન રહેશે. એટલે બ્રોમિન આ કાર્બન ઉપર જોડાય ક્યાં, એટલે સંમિત આલ્કીનનો ફાયદો એ રહેશે નિપજ એક અને માત્ર એક જ રહેશે, કારણ કે સમમિતિ છે આની અંદર બે સાઈડથી સમાન ઘટકો હોય. હવે બ્યુટોઇન લઈએ, એમાં HBr જોડાય તો પ્લસ માઇનસ, તો ધારો કે બ્રોમિન અહીંયા આવે પાઈ બંધ તૂટ્યા પછી, તો H+ અહીંયા આવશે, તો CH3CH2 એટલે ધારો કે આ બંધ હતો એ તૂટ્યો, અહીંયા બ્રોમિન અહીંયા H
તો આ નિપજ 2 બ્રોમો બ્યુટેન થશે. હવે ધારો કે ઇલેક્ટ્રોન આ સાઈડ ખસી જાય, અહીંયા ખસી શકે, અહીં ખસી શકે. તો ધારો કે બ્રોમિન અહીંયા જોડાય છે ને H અહીંયા આવે છે, તો આ નિપજ 2 બ્રોમો બ્યુટેન જ રહેશે, કારણ કે અહીંથી ક્રમ આપવાનો, અહીંથી ત્રીજો થાય, અહીંથી બીજો, અહીંયા બ્રોમિન હોય તો પણ 2 બ્રોમો બ્યુટેન મળે. એટલે એક અને માત્ર એક જ નિપજ આપે હાઇડ્રોજન હેલાઇડ ઉમેરાય ત્યારે, કારણ કે અણુ સમમિત હોય છે. હવે જો અણુ અસમમિત હોય તો એમાં બે શક્યતા રહેશે. એના માટે માર્કોવનિકોવનો મોસ્ટ આઈએમપી નિયમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું. જય હિન્દ, બાય.